થઈ છે શું હતો આખો મામલો? સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં કાપડનું મોટું માર્કેટ આવેલું છે. તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે, દલાલો પણ કામ કરે છે. તો માન્ય સીપી સાહેબની સૂચના અને સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમારા સારોલી પીઆઈએ માર્કેટમાં સર્વે કર્યો. એમને એવી રજૂઆતો મળી કે અહીંયા કેટલાક માણસો છે જે અહીં દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી ઉઠવણું કરી અને દુકાન બંધ કરીને ભાગી જવાની ફિરાકમાં છે. તો જેથી સારોલી પીઆઈ અને એમની ટીમે એ જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ, ત્યાં જઈને સર્વે કર્યો, દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે, કોણ ભાડે લીધું છે અને જેણે ભાડે લીધું છે એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે, એનો બધો સર્વે કર્યો. ત્યાંના વેપારીઓ સાથે મીટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી, નોટિસ પણ આપી કે તમારે ભાડા કરારથી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે એને તમારે અનુસરવાની છે. તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે એમને ફરિયાદ કરી શકો છો.